ભાગવા માંડીએ. એનો કયો જો આવી રીતના થોડે થોડે જવું પડે, તો બહુ વાર લાગે જાય નીકળવામાં. હેલો, ગુડ મોર્નિંગ ને રામ રામ. ને આજ કાલે રાતે જોરદાર મેં વર્યો, જોરદાર પવન આવ્યો હતો ને એવી ટાઈટ છે અટાણે કે મોંમાંથી ધવાડા નીકળે, બહાર તો નીકળાતું નથી. અને જો અને એવો હજો કહેવાય કે પવન આવ્યો હતો, મતલબ એક દી અમારી આઈના છોકરો આવ્યો હતો ને અમેરિકાથી, તે એની મેં બગીચો બે ભેગો થઈને સાફ કર્યો તો પાછું હતું એવું ને એવું થયું. એટલે એવું સફાઈ કરવાનો મેળ નહીં આવે. ઉનાળામાં તો હું કાયમ સફાઈ કરતો, બાકી આપણે કોઈ કહે નહીં સાફ સફાઈ કરવાનું, કરો તોય ઠીક, ન કરો તોય ઠીક, ખાલી જેડી હાથાનું ધ્યાન રાખવાનું. પણ હું મારી રીતના આમાં બધું કરતો હોય, બાકી કોઈ ઠપકોઈ ન દે ને શાબાશી ન દે કરીએ તો. એટલે એવું કરવું હોય તો કરવાનું, ન કરો તો કંઈ નહીં. એટલી નક્કી કે ઉપરથી જો વાંથી ને ઠવકાઈ વાખરે ને એટલો પવન ને મેં કોઈ દી ઇઝરાયલમાં હોય નહીં, અમારા ડોહીમાં પણ કહેતા હતા. પણ અવાર વરસાદનો રેકોર્ડ બ્રેક છે. જો સામેથી તો અંધારી વહી જાય પાછી, ત્યાં એવો ધમધોકાટ વરસે ને આખો વરે તડકો છે એવું ને. હજે આજે 60-70% ત્યાં બતાવે મેપમાં, ગૂગલમાં જોઈએ ને તો એમાં વરસાદ ખબર પડે જાય. 60-70% બતાવે, તારીખ બારીખ ને બધું ટાઈમ ટેબલ હોત બતાવે દે. એટલે જેડી લુક એટ હિયર. જો છોકરાઓ વાગવામાં 11:15 થયા, જેડી હતા સેટ 11:15 ઉઠ્યા આજ. અને હું કંઈક કાં કહેવાય કે કોફી અને ક્રેકર્સ આવે ટાણે ઉઠે અમારા જેડી હતા. જેડી, say hello. Hello. How are you? Progression, thanks, okay. You feel good? Yeah. Say Ram Ram. Bum. સીતારામ. No? ને હતા ટાણે મૂળમાં બોલવાના. You get tired? No, So why you sleeping? I get something. It's so early. Right. It's so early. You just wake up. You just wake up right now and take breakfast. You need to sleep? No, So what you doing here? I could see a little bit of tiny. તો હજે જસ્ટ આગળ ઉઠ્યા પાછા બેડમાં પોતાની રીતની ભાગી ગયો. મી તો હુવડાવ્યા નથી એટલી વારમાં, ખાલી 15 મિનિટ ખાધું ને 2 ગોળીઓ પીધી, એટલી જ વાર લાગી તો પાછા હુવા ભાગી. એટલે મોસ્ટલી તો 2-3 કલાક અમારે હુવામાં જ નીકળી જાય. કંઈ જેડી Yes. કમ ઇન આઉટસાઇડ ઇન કિચન. It's not your sleeping time. Wake up. Look at here. It's camera. Say something. Look at here. Say something. Say hello. Hello. Ram Ram. Hello, Ram. Sitaram. Sitaram. Kem chu. Kimchu. Majama. Madama. Come on. Go to the station. In this side.
6:30 વાગ્યા ને મારે બહાર નીકળવાનું અટાણે હે. જેડી આ તો હુવે જાય ને એ પછી હું નીકળે હગાં બહાર ને મારે લેવા જાઉં જર્સીઓ. મેં મગાવ્યું ઓનલાઈન તે આ આવી ગયું. આમાં કાંક 600 મીટરની એની ઓફિસ બતાવે, પિકઅપ પોઈન્ટ છે. તે મેસેજ આવ્યો હતો કે નાથી તમારે લેવ્યું જો હે, ઘેર ડિલિવરી નહીં મળે. તે આ હે આનો કાંઈક નજારો જો આજુબાજુનો. આ ઓલું આમાં પાસે ટ્રેનનું સ્ટેશન છે ને ત્યાં હે ને એની ઓફિસે આમાં કાંઈક પાસે જ બતાવે એવું હે ભાઈ. ને જેડી હતા ખાઈ પીએ ને હુએ ગા. 6:30 થાય જતા એ કાંઈ એમ ખાઈ પીએ ને હુએ જાય. પછી આપણે જ્યાં જવું હોય ને શૂટ હોય આખો દી તો હું ન જઈ હગા. એ કે અમારી આ એની ઓફિસ હોય, ઓફિસમાં કામ કરતા હોય. અમારે આ છે ને સાયક્રાટિસ્ટ છે તો એ અટાણે ફ્રી થાય સમજ્યા. જો આ બાજુથી ટ્રેન અહીં આવે. જો હું તમને ટ્રેન બતાવવા. જો ટ્રેન આવી ગઈ પણ આપણે ટ્રેનમાં જવાનું નથી, આપણે જવાનું છે આ બાજુ. એટલે આથી મારી યુટર્ન. મને છે ને પર્સનલી આ ટ્રેન જોવી એવી ગમે. આ આવીએ ને બેસીએ ને થાય કે બેઠા જ રહીએ, એક મનની શાંતિ આ મળે. મતલબ આમાં આજુબાજુમાં બગીચા ને ટ્રેન સ્ટેશન ને લોકેશન છે આ જોરદાર. હવે આપણે રોડ પાસ કરવાનો છે, લાલ સિગ્નલ છે આમાં. ગ્રીન થાય ને તારે જ આમાં જઈ શકીએ. ગઈ જો ગ્રીન લાઇટ થઈ ગઈ. ગ્રીન લાઇટ થાય ને પછી આ ઝીબ્રા ક્રોસિંગમાંથી જ નીકળવાનું હોય. આપણા પોરબંદર જેવું નહીં કે થોડે થોડે ના નીકળેગા ગમે એ વાહનને આડા પડ્યા ને એવી રીતના નહીં. ગ્રીન સિગ્નલ થાય જો આમાં બતાવતા છે એ પછી જ નીકળવાનું. ને આ કેમેરો મારા હાથમાં જોવે ને બધા મારા મોં સામે જોવે કે આ લાકડી જેવું કામ લઈને થતી હોય છે. કે ભાઈ આ લોકેશન આવે ગયું મિની માર્કેટ છે. આમાં કાંઈક દુકાન બતાવે એવું ગોતવી જો હે કઈ દુકાનમાં પાર્સલ આવ્યો. ત્યાં જઈને કોકને પૂછીએ ને તો ખબર પડે. જો આ દુકાને છે ને પાર્સલ આવ્યું હતું, પાર્સલ લઈ લીધું. આમાં કંઈક છે, આમાં 2 આવ્યું જર્સી. એ કેવી યુગ નીકળે ને કાં છે ને ઘેર જઈને જોઈએ બતાવવા તમને. લીધી તો ઠાવક્યું જોવે નીકળે એ પ્રમાણે આધાર એવું. આમાં ઓનલાઈનના કંઈ વખાણા ઓલા ન હોય તો ભાગીએ ઘેર જઈને ખોલીએ પાછું. મારે જો આ મિની માર્કેટ છે અમારા પાસે, એમાં આવે પાર્સલ. કદાના ઘેર દેવાનો આવ્યા. કેમેરો ગધાનો ઘેર પૂગે ગયો તમારો, પણ હા જર્સીનું આવ્યું. એ ત્યાં જઈને ખોલે ને દેખાડા. જો ભાઈ ઘેર પૂગે ગયો, ખાઈ પીને પરવારે ગયો. ને આ હે પાર્સલ. એકને તમે આપી લીધી ને એક આ જે છે ને આ ગધની અહીં માપને જ છે પણ શોર્ટ ફેશનને હે, મતલબ કાંઈ ટૂંકી જાકેટ જેવી. એટલે આની પાછી રિપ્લેસ કરવી પડી છે. આવી આપણી ન ગમે આવી ટૂંકી. અને એક આ બ્લેક છે તો આ માપની નીકળી ને સારી છે, જાડી છે. 2 એક જ ફરમાની લીધી રહ્યું, એક જ સાઇઝમાં. તે આ તો સારી છે, પ્રીમિયમ ક્વોલિટીની ને તો વાંધો. અંદર ગરમ છે, વામ. અને આ છે અમેરિકન સ્ટાઇલમાં પણ ટૂંકી. વધારે તો મને આનો જ રખો હતો ને આ જ ટૂંકું નીકળ્યું. એટલે આની વરે કાલે પાછી મેં
રિપ્લેસની રિક્વેસ્ટ નાખી દીધી. કાલે પાછી આની મોકલાવવી જોઈએ. 14 દીની અંદર રિપ્લેસ કરી દેવાની હોય એટલે લાંબા ટૂંકો નીકળે ને તો એ કંઈ ફાર નહીં રે, રિપ્લેસ થઈ જાય પાછી. તો એવું છે.